હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે 7મું ચેપ્ટર જોતા હતા ત્રિકોણની એકરૂપતા. હવે ત્રિકોણની એકરૂપતાની અંદર આપણે જે ત્રિકોણ આપ્યું હોય ત્રિકોણની આપણે આગળ જે આગળના લેક્ચરની અંદર એની ચાર શરતો જોઈ હતી, ફરી વાર યાદ કરી લઈએ. બા 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 એટલે બાજુ બાજુ બાજુ. જે બે ત્રિકોણ હોય બે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ સમાન, પણ ધ્યાન રાખવાનું કઈ બાજુથી કઈ બાજુ સમાન છે એની જે પણ આપણને આપ્યું એ બાજુ એની સમાન હોવી જોઈએ. તો એક શરત છે. પછી બા ખૂબા બાજુ ખૂણો અને બાજુ બે બાજુની વચ્ચેનો જે ખૂણો એ બે સરખો હોય તો એને આપણે એકરૂપ, એ બે ત્રિકોણની એકરૂપ કહેવાય છે. પછી ખૂબા ખૂ બરાબર ખૂણો બાજુ અને ખૂણો, તો ખૂણો બાજુ અને ખૂણો લઈએ તો એની અંદર પણ આપણે એની એકરૂપતા છે કે નહીં એ આપણે એની અંદર જોવાની છે કે કઈ એકરૂપતાથી આપણે એની અંદર લઈએ છીએ. પછીની જે શરત છે બરાબર, એ શરતની અંદર તમારે એની અંદર ધ્યાન રાખવાનું છે કે કા ક બા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ બે સરખા હોય તો આપણે એ શરતનો ઉપયોગ કરી શકાય છે. તો એની અંદર પણ એ નિયમનો આપણે લઈ શકીએ છીએ. અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 પૂરો થઈ ગયો. પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર 2 આવ્યો. એની અંદર આપણે જોઈએ કે તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN બરાબર. આ યાદ રાખજો, ત્રિકોણ ART આપણને અહીંયા ત્રિકોણ આપ્યું છે ART એકરૂપ ત્રિકોણ આપણે કયો આપ્યું છે ART અને ત્રિકોણ PEN, ત્રિકોણ PEN આ બે ત્રિકોણ આપણને આપ્યા છે અને બે એકરૂપ છે એવું સાબિત આપણે કરવું છે. તો પહેલી શરત છે બાબાનો ઉપયોગ કરી આપણે લખવાનું છે બરાબર. બાબાનો ઉપયોગ કરી એ જે બાબા બા નંબર 1 બાજુ 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 શરતની અંદર કઈ આપણને આપી છે AR બરાબર નીચે આપી છે RT અને AT આ ત્રણ આપણને આપેલી છે. હવે જો AR આ બે બાજુ AR નો મતલબ અહીંયા શું આવશે તો પહેલા બે છે AR તો અહીંયા એની બાજુ હોય તો PE આવશે PE, પછી RP તો RP તો શું આવશે PN, શું આવશે PN, પછી AT A અને T એટલે PN. આ બા શરતનો ઉપયોગ કરીને ત્રણે ત્રણ બાજુના માપ કેવા હશે એના સરખા હશે. તો આપણે એ શરતનો ઉપયોગ કર્યો અને એ શરતનો ઉપયોગ કરી આપણે એને લખી દીધું. બીજું છે બાખુબા. બીજું શું છે બાખુબાનો ઉપયોગ કરવાનો છે. તો નંબર 2 બાખુબા આ શરત છે. તો બાખુબાની શરતની અંદર આપણે ખૂણો આપ્યો છે, ખૂણો T બરાબર, તો ખૂણો T બરાબર અહીંયા શું આવશે ખૂણો n આવવાનો છે. T અહીંયા છે એટલે છે તો અહીંયા n એનો થવાનો છે. તો એની અંદર શરત આપણને હોવું જોઈએ. તો કયું હોવું જોઈએ આપણે એની અંદર લખવાનું છે. તો આપણને જો RT અને PN, RT અને PN આ બે વસ્તુ આપણને આપી છે. RT હોય તો અહીંયા શું આવે તો PN આવશે. સિમ્પલ છે. અહીંયા છેલ્લા બે અક્ષર અહીંયા છેલ્લા બે આપણે લેવા પડે. પછી PN છેલ્લો અને પહેલો અને છેલ્લો PN તો અહીંયા AT આવશે. કયો આવશે AT. આ નિયમથી એનો આપણે ઉપયોગથી એને લખી શકાય છે. તો આ રીતે આપણે તમારે જે અલગ અલગ આપણને આપેલા હોય એ અલગ અલગથી બાજુને આધારે આપણે એની અંદર જે શરતનો ઉપયોગ કરેલો હોય એ શરતનો તમારે ઉપયોગ કરવાનો છે. પછી જો ત્રીજા નંબરનું આપણને આપ્યું છે તો ત્રીજા નંબરની અંદર ખૂબાખૂ શરતનો ઉપયોગ કર્યો છે. ખૂબાખૂ શરત. તો ખૂબાખૂ શરતની અંદર આપણે શું કીધું છે એની અંદર એક બાજુ આપી છે AT બરાબર PN. શું આપ્યું છે AT બરાબર PN. આ એક બાજુ આપણને આપેલી છે. તો એની અંદર જે આપણે ખૂણો લેવાનો છે એ ખૂણો કયો લેશું આપણે તો જેથી આપણને જે બાજુ છે તો સિમ્પલ છે આ બાજુ છે તો બાજુની અંદરથી ખૂણો કયો તો એ જે ખૂણો છે
અને અહીંયા આવશે p, પહેલો a અને p, બીજો n અને સોરી t અને n, અથવા n અને t લખો t અને આ શરતથી આપણે આ રીતે એને લખી શકાય છે, બરાબર. તો જે આપણને ખાલી જગ્યા આપી છે, બરાબર, એટલે જે આપણે શરતનો ઉપયોગ કરીએ, શરતનો ઉપયોગ કરીને આપણે લખી શકાય છે. હવે જો ત્રીજો પ્રશ્ન છે, તમને ત્રિકોણ બે ત્રિકોણ આપણને આપેલા છે, AMP એકરૂપ AMQ, આ રીતનું આપણને આપેલી આકૃતિ આપેલી છે. A P M અને Q, બરાબર. આ રીતે તમને આપેલું છે. એની અંદર આપણે એક કોઠો બાજુમાં તમને એક આપેલો છે, એની અંદર આપણે કારણ આપેલ છે, તો એનીથી આપણે એનું કારણ બતાવવાનું છે. આની અંદર આ બે ધ્યાન રાખજો, આ સરખી છે, આ સરખી, આ ખૂણો અને આ ખૂણો બે સરખું છે. આપણે એની બાજુમાં જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક આપણે એની અંદર જે કારણ બતાવવાનું છે, બતાવવાનું PM બરાબર QM, નંબર 1 છે PM બરાબર QM. હવે જો PM તો આપી દીધું, QM બંને કેવી છે, બરાબર છે. એનો મતલબ અહીંયા શું આપણે આપેલ છે, શું કર્યું છે આકૃતિની અંદર આપણને એ આપેલ છે, બરાબર. એ શરત એની અંદર આપણને આપેલી છે, આપણે એટલે એ શરત આપણે એની અંદર લખી શકીએ છીએ. પછી ખૂણો M PMA અને QMA. તો જો ખૂણો આપણે આપ્યું છે PMA બરાબર આપણને આપ્યું છે QMA. તો જો આ m છે, તો અહીંયા આપણે બે લાઈન કે મતલબ આ બંને બાજુ ખૂણો સરખો છે, તો m ખૂણો છે, બંને બાજુ સરખો છે, એનો મતલબ m પણ શું છે, આપેલ છે. જે માપ આપણને આપ્યું છે, તો આ ખાલી જગ્યાની અંદર આપણે આ લખવાનું છે, આપેલ છે, એનું કારણ બતાવવાનું છે, તો એ પણ આપણને આકૃતિની અંદર આપેલું છે. AM બરાબર AM, AM બરાબર AM, ધ્યાન રાખજો, AM બરાબર AM. તો AM બરાબર જો આ AM આ ત્રિકોણની એક સામાન્ય બાજુ છે, AM આ ત્રિકોણની પણ શું છે, સામાન્ય બાજુ. તો આપણે એને શું કહી શકીએ, એનું સામાન્ય બાજુ. બરાબર કેમ લખી શકીએ, બંનેની સામાન્ય બાજુ છે, માટે આપણે એને બરાબરથી આપણે દર્શાવી શકાય છે. પછી જો ત્રિકોણ AMP અને ત્રિકોણ AMQ, બરાબર, તો એ કયા નિયમથી એને આપણે લઈ શકીએ છીએ એ આપણે જોવાનું છે. તો ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ, આની અંદર કઈ શરત છે, તો શરત આપણને કઈ મળે છે, તો બાખુબા, બાજુ ખૂણો, આ ખૂણો બી શરતો આપે છે, એની અંદર શરત છે બાખુબા, શરતનો ઉપયોગ કરેલો છે. જે આપણને આકૃતિ આપી છે એની અંદર બાખુબા શરતનો ઉપયોગ કરી અને આપણને આકૃતિ આપેલી છે, બરાબર. તો એ રીતે આપણે એને લખી શકાય છે. પછી પ્રશ્ન નંબર 4, ત્રિકોણ ABC, ABC માં ખૂણો A બરાબર 30, B બરાબર 40 અને C બરાબર 110. હવે ત્રિકોણ PQR માં P બરાબર 30, Q બરાબર 40 અને R બરાબર 110. એક વિદ્યાર્થી કહે છે કે તે ખોટું શરત પ્રમાણે ABC એકરૂપ PQR છે, બરાબર. શું તે સાચું છે, શા માટે અને શા માટે નહીં? હવે જુઓ તો એની અંદર તમારે રકમ, ધ્યાન રાખજો, રકમ અને આકૃતિ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત લખવાની છે જ. આકૃતિ બી દોરવાની, રકમ બી લખવાની. આની અંદર હું રકમ નથી લખતો એનો મતલબ તમારે નથી લખવાની, એમને તમારે તો લખવાની રહેશે. હવે જો તે વિદ્યાર્થી સાચો છે કે નહીં, તો ના, વિદ્યાર્થીનો જવાબ ખોટું શરત પ્રમાણે છે, તે ખોટો છે, કેમ કે આપણે કોઈ શરત આવતી જ નથી, ખોટું એ શરત આવતી નથી. તો અહીંયા લખવાનું ના, ખૂણો 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 શરત, જે આપણે શરત જે છે, બરાબર, એ શરત નીચે શરત પ્રમાણે ત્રિકોણ કયું છે,
એબીસી અને પીક્યુઆર ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર કેવા છે ખોટા છે આવતું આ શરતનો આપણે ઉપયોગ કરવાનો એ શરત આપણે આવતી નથી તો એ શરતનો ઉપયોગ કરવાનો પણ આવતો નથી બરાબર લખી દો એટલું તમને પછી આગળ હું તમને દાખલા નંબર 5 થી શીખવાડું जो दाखला नंबर 5 છે બાજુમાં આકૃતિના બે ત્રિકોણ એકરૂપ છે અનુરૂપ અંગો નિશાનીની દર્શાવેલા છે તો આપણે એની અંદર કેવી રીતે દર્શાવી શકીએ તેની જે આપણે આકૃતિ આપી છે એના અંગો પ્રમાણે તેની અંદર આપણે આકૃતિની અંદર દર્શાવ્યું છે કે કઈ રીતે આપણે આપી શકીએ અને કેવી રીતે આપણે એની અંદર દર્શાવી શકાય છે તો એ જે આપણને આપ્યું છે એની અંદર આપણે જોવાનું છે એ બાજુ કઈ છે અને કેવી રીતે આપણને આકૃતિ આપેલી છે તો આકૃતિ જે છે RTA આ રીતે આકૃતિ આપણે આપેલી છે દાખલા નંબર 5 કેવી આપી છે RTA પછી બીજી આપી છે NWO એની અંદર આપણે જોઈએ કે કઈ બાજુ કેવી રીતે આપણને આપેલી છે તેના માપ જે છે એ માપ આપણને જો આ બેના માપ સરખા છે આ બેના માપ સરખા છે બરાબર પછી n નું માપ જે છે એ n ની અંદર આપણને n અને t પછી w ની અંદર બે આપણને આપે છે અને અહીંયા r ની અંદર આપે છે બરાબર તો એની અંદર આપણને જે બાજુ આપી છે તે બાજુને આધારે આકૃતિમાં આપ્યું છે પ્રમાણે આપણે એની અંદર જોઈએ તો અહીંયા શું કીધું શું લખવું શકાય તો શું લખી શકાય તો જો RAT ત્રિકોણ RAT અહીંયા જો ત્રિકોણ RAT એકરૂપ અહીંયા આપણે ખાલી જગ્યા આપી છે હવે જો RAT R છે તો અહીંયા જો બે આપણે આપેલા છે તો R માટે આપણે અહીંયા W લઈએ શું લઈએ W એ જે માપ આપણને આપ્યું છે માપ આપણે લઈ શકીએ કે જો W બાજુ બે અહીંયા મેં લખ્યા છે તો અહીંયા W નો પેલો ઉપયોગ થશે પછી શું આવશે A તો એ બાજુ આપણે જે આપણને આપેલા હતા એ બાજુ આપણે જે બાજુ આપણને આપી છે એ બાજુથી આપણે એને લઈ શકાય છે તો W બાજુ છે ને આપણે 1 આપેલું છે બરાબર W 1 થઈ ગયા ને પછી A બાજુ 2 છે તો અહીંયા O આવશે અને T બાજુ અહીંયા આપણે 3 છે તો અહીંયા n બાજુ છે તો અહીંયા આવશે તો આ બે ત્રિકોણ એકરૂપ થશે આ બે ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે તો એની અંદર આપણે કઈ શરતથી તો જે પણ આપણને આપેલું છે બરાબર એ શરતની અંદરથી આપણને ખબર પડી કે એ ત્રિકોણ આપણે આ રીતે આપ્યું છે તો આપણે આ રીતે લખી શકીએ તો ત્યાં શું લખી શકાય તો આ રીતે આપણે એની અંદર લખી શકાશે જે આપણે ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યાની અંદર એ રીતે લખી શકાય નંબર 6 જો એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો તો આકૃતિ આપી છે એની અંદર તમારે આપણે ખાલી એકરૂપતાનું વિધાન પૂર્ણ કરવાનું છે તો કેવી રીતે એ થશે તો એની અંદર જો પહેલી આપણને જે આકૃતિ આપી છે એની અંદર આ રીતે આપણને આપ્યું છે BC ABC અને ઉપર T A B C અહીંયા T આ કાટખૂણો છે બરાબર પછી એની જે બાજુ જે રીતે આપણે આપી છે એ પ્રમાણે આપણે અહીંયા લખી દઈએ
બરાબર અને 1 આ બે બાજુના માપ સરખા, આ બે બાજુના માપ સરખા, બંને કાટખૂણો આપ્યું છે અને આ બાજુના માપ સરખા છે. તો એની અંદર આપણને જે આપેલું છે એની અંદર શું છે BCA, શું આપ્યું છે BCA. અહીંયા આપણે આપ્યું છે BCA એકરૂપ. આ ખાલી જગ્યાની અંદર શું લખી શકીએ તો જો BCA લખેલું હોય તો એની અંદર આપણે શું લખી શકીએ તો B અહીંયા છે તો C અહીંયા આપણે T લઈ લઈએ. એ બે આકૃતિની અંદર તો આ બે બાજુ સરખી છે તો શરત કઈ આવે તો T અહીંયા જો TCA શું હશે TCA બરાબર. તો એ આકૃતિની અંદરથી આપણને ખબર BCA આપ્યું છે તે આકૃતિની અંદર કોપી અહીંયા B છે નામ શું આપે છે B અહીંયા B છે C છે અને અહીંયા A છે. તો અહીંયા આપણે લખ્યું છે BC ત્રિકોણ BCA એકરૂપ તો BCA તો BTA શું હશે BTA. આ ત્રિકોણનો આપણે ઉપયોગ કરી શકાય છે. જે જવાબ આવશે એનો આ રીતે આવશે. બીજી જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિની અંદર તમે જો તે આકૃતિ તમે જાતે તમારે એની અંદર દોરવાની છે બરાબર. આ નંબર 1 છે આ નંબર 2. તો આકૃતિની અંદર તમારે જોવાનું કે આકૃતિ કેવી રીતે આપણે આપીશું. ત્રિકોણ QRS આપ્યું છે. પછી એકરૂપ ત્રિકોણ આપણે કયું લેવાનું છે એ જોવાનું છે. તો એની અંદર જો તો Q આપણને જે આપ્યું છે QRS તો QRS આપણને આપ્યું તો એની અંદર આપણે કઈ લઈ શકીએ તો T P Q કઈ લઈ શકાશે T P Q. આ ત્રિકોણ એકરૂપ થશે એનું T P Q જે આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે લખીએ તો એનું એકરૂપ ત્રિકોણ આ રીતે. પછી નંબર 7 તો 7મા નંબરની અંદર જોઈએ ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે ત્રિકોણ દોરો. બે ત્રિકોણ એકરૂપ હોય એ બે ત્રિકોણ કેવા હોય એકરૂપ હોવા જોઈએ. બે ત્રિકોણ એકરૂપ નથી તેમની પરિમિતિ વિશે શું કહી શકાય એ બે આપણે તમારે દોરવાના છે. કે જે આપણે આકૃતિ આપી હોય એ આકૃતિની અંદર જો તમે તો એની અંદરથી તમારે બે ત્રિકોણ જે છે એ એક કાગળ લેવાનો અને કાગળની અંદર તમારે દોરવાના રહેશે. એ કાગળ આપણે લીધું હોય બરાબર. એ કાગળની અંદર બે ત્રિકોણ દોરવાના જેની અંદર સમાન ક્ષેત્રફળ થતું હોય. ક્ષેત્રફળની અંદર કેવું હોય કે એની લંબાઈ જે 3 ત્રિકોણની 3 બાજુ છે એ બાજુ સરખી થતી હોય એવી આકૃતિ તમારે દોરવાની છે. અને એ આકૃતિની અંદર આપણે દોરી અને પછી તમારે એની અંદર લખવાનું કે જે આપણે લખી શકીએ એ ત્રિકોણથી આપણે એને કરી શકાય છે. તો એ જે ત્રિકોણ તમે દોરો છો તો તેની અંદર ધ્યાન રાખવાનું કેવી રીતે દોરવાનું છે આપણે કે એની જે લંબાઈ જે બરાબર એની જે પહોળાઈ જે પણ વસ્તુ છે એ એની સમાન થવી એની જે આપણને આપેલી છે એ સમાન થવી જોઈએ. તમને તેમની પરિમિતિ વિશે શું કહી શકાય પરિમિતિ જે કરો તમે એની અંદર કેવી રીતે આપણે એને લઈ શકીએ એ ત્રિકોણને ધ્યાન રાખવાનું છે કે એની પરિમિતિ પણ આપણે બંનેની કેવી મળે છે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી એને લખી શકાય. જે એકરૂપ હોય બરાબર કેવા હોય છે એકરૂપ આપણે એની અંદર જો તમને બતાવી દઉં તમને આકૃતિ દોરી અહીંયા આપણે આ રીતે આકૃતિ દોરીએ બરાબર. આ રીતની આકૃતિ તમે આપણે દોરી શકીએ. એની અંદર લખીએ 3 સેન્ટીમીટર 4 અને 5 3 સેમી અહીંયા 3 સેન્ટીમીટર અહીંયા નામ આપણે ગમે તે આપી દઈએ ABC અને અહીંયા આપી દીધું આપણે X Y C આવી ગયું. પછી અહીંયા 5 સેન્ટીમીટર અહીંયા તો 5 સેન્ટીમીટર અહીંયા 4 સેન્ટીમીટર અહીંયા 4 સેન્ટીમીટર. તો જો એની અંદર આપણે જે છે બરાબર એ ત્રિકોણ એકરૂપ થઈ ગયા. આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે. જે આપણને આપેલા છે એ ત્રિકોણ એકરૂપ છે. એની આપણે સમાન જે છે બરાબર એની અંદર જે શરત કીધી છે
તો એકરૂપના શરતની અંદર આપણે એની પરિમિતિ પણ લેવાની છે. તેની પરિમિતિ કેવી રીતે આપણે લઈ શકીએ છીએ એ પરિમિતિને ધ્યાનમાં રાખવાનું છે. તે ત્રિકોણ એકરૂપ હોય અને જે એકરૂપ નથી તેમની પરિમિતિ વિશે શું કહેવું છે. હવે જો આ બે ત્રિકોણ એકરૂપ છે, બંનેની પરિમિતિ આપણે શોધીએ તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું છે? તો પહેલા આ ત્રિકોણ આપણને આપી છે, એ ત્રિકોણની અંદર આપણને ખબર પડી જાય કે એની પરિમિતિ. તો આ ત્રિકોણ જો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર એનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. આ એનું ત્રિકોણની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર છે. 1/2 ગુણ્યા પાયો એટલે નીચેની બાજુ એટલે 3 ગુણ્યા વેદ એટલે એની આ ઉપરની જે સાઈડ છે આને વેદ કહેવાય. તો આ વેદ છે, તો વેદ છે 4 સેન્ટીમીટર. આ છે ઉડી ગયો 2 દુ 4 અને 2 તરી 6, તો 6 સેન્ટીમીટર માપ મળી ગયું. અહીંયા આપણે ત્રિકોણ કઈ લખે છે? XYC ની પરિમિતિ લખીએ. ની પરિમિતિ બરાબર 1/2 ગુણ્યા અહીંયા બી પાયો ગુણ્યા વેદ. 1/2 ગુણ્યા પાયો પણ આનો 3 છે અને વેદ પણ આનો 4 છે. 2 ઉડી ગયા, 3 દુ 6 સેન્ટીમીટર. તો બંનેના માપ કેવા આયા? સરખા આયા. તો જો જે ત્રિકોણ એકરૂપ હોય બરાબર, એ ત્રિકોણ જેના એકરૂપ છે એની પરિમિતિ આપણે શોધી તો એની અંદરથી આપણને એનું માપ મળી ગયું. એ માપ જે છે એ માપની આધારે આપણે એની અંદર આની અંદર ક્ષેત્રફળ આપણે આપી દીધું છે. ક્ષેત્રફળનું સૂત્ર મેં લખ્યું છે. તો આ બંનેનું ક્ષેત્રફળ, તો બંનેનું ક્ષેત્રફળ આપણને કેવું મળે છે? સરખું મળે છે. કેવું મળે છે? ચોરસ સેન્ટીમીટર, 100 ચોરસ સેન્ટીમીટર અને 100 ચોરસ સેન્ટીમીટર અહીંયા મળે છે આપણે એનું માપથી. અહીંયા 6 ચોરસ સેન્ટીમીટર. તો બંનેનું ક્ષેત્રફળ કેવું મળે છે? સરખું મળે છે. કેવું મળે છે? સરખું મળે છે. હવે બંનેનું ક્ષેત્રફળ સરખું મળે, આ સરખું સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિ મેં દોરી છે. તેની પરિમિતિ આપણે જોઈએ તો પરિમિતિ એટલે તો બધી બાજુનો માપનો સરવાળો કરવાનો. તો અહીંયા આપણે પરિમિતિ જોઈએ તો ત્રિકોણ ABC ની પરિમિતિ તો બધી બાજુનો સરવાળો એટલે શું થાય? 3 + 5 + 4. તો આનો સરવાળો કરીએ છે તો કેટલા થશે? 12 સેન્ટીમીટર. તો ત્રિકોણ બીજું કયું લીધું આપણે? XYC ની પરિમિતિ લીધી અહીંયા. તો એની પરિમિતિ પણ કેટલા થશે? 3 + 5 + 4 તેની પણ 12 સેન્ટીમીટર થશે. કેટલી થશે? 12 સેન્ટીમીટર. એટલે બંનેની પરિમિતિ પણ કેવી થાય છે? સરખી થાય છે. કેવી થાય છે? સરખી એની અંદર થાય છે. તો એ આપણે એની અંદર લખી દીધું. હવે એકરૂપ ન હોય એવા, તો આપણે એકરૂપ ન હોય એવી એની આકૃતિ દોરી અને એની પરિમિતિ વિશે આપણે જોવી છે. તો એની પરિમિતિ કેટલી થાય એ આપણે એની અંદર જોઈ શકાય છે. એની પરિમિતિ જે છે એ પરિમિતિનો ઉપયોગ આપણે કેવી રીતે લઈ શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલી છે. તો તમારે જે પરિમિતિ આપણે શોધીએ છીએ એની અંદર ધ્યાન રાખવાનું કે બંનેની પરિમિતિ આપણે શોધતા હોઈએ ત્યારે જે રકમ આપણને આપી છે એ પ્રમાણે આકૃતિ છે કે નહીં, તો એની પરિમિતિ જેની આપણને સમાન નથી, બંને ત્રિકોણ એકરૂપ નથી બરાબર, એકરૂપ ત્રિકોણ ના હોય એની આપણે પરિમિતિ શોધવી છે. તો એની પરિમિતિ શોધવા માટે આપણે કેવી રીતે એને દોરી શકીએ? દાખલા તરીકે આપણે અહીંયા કોઈ ત્રિકોણ આ રીતે દોર્યું. બરાબર, અહીંયા મેં નામ આપી દીધું ABC, બીજો નંબર છે. અહીંયા મેં નામ આપી દીધું PQC. બરાબર, હવે બંને એકરૂપ નથી. શું નથી? એકરૂપ નથી. હવે એકરૂપ નથી એનો મતલબ શું? કે એની જે પણ આપણે બાજુ લખીએ, બાજુ આપણે ગમે તે એની લખી દીધી. એ જે બાજુ આપણને આપી છે એ બાજુથી આપણને ખબર પડી ગઈ કે એનો એકરૂપ બાજુ નથી. હવે એકરૂપ બાજુ નથી એનો મતલબ શું? કે જે પણ માપ આપણને આપ્યું છે એ એકરૂપ એનું છે નહીં. તો એકરૂપ નથી તો એ જે આકૃતિ આપણે દોરી તેની આપણને ખબર પડી ગઈ કે આનું માપ આપણને એકરૂપ મળતું નથી. તો
એકરૂપ નથી મળતું તો એની અંદરથી આપણે એની અંદર ખબર પડી જાય કે ચલો આ આકૃતિની અંદર કેવી રીતે દાખલા અહીંયા 5 સેન્ટીમીટર છે, અહીંયા આપણે 5 સેન્ટીમીટર, અહીંયા 4 સેન્ટીમીટર, અહીંયા 3 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર, અહીંયા 4 સેન્ટીમીટર. માપ આપણને એના સરખા મળતા નથી. હવે આ બે ત્રિકોણ મેં દોર્યા છે. હવે આ બે ત્રિકોણની અંદરથી આપણે શું કરવી છે? એની પરિમિતિ અને ક્ષેત્રફળની આપણે જોઈએ કે એની પરિમિતિ કેટલી થાય છે અને એનું ક્ષેત્રફળ કેટલું થશે. તો એના પરથી આપણને એની અંદર ખબર પડી જશે કે આકૃતિ આપણે દોરીએ છે તો આકૃતિ કેવી રીતે દોરી શકાય. તો એ આકૃતિની અંદરથી આપણને એ માપ ખબર પડી ગઈ તો એ માપથી પણ આપણે એની અંદર લઈ શકીએ ને. તો જેનું માપ આપણને જે રીતે આપ્યું છે એ રીતે આનું માપ આપણે શોધી શકાય છે. તો એ ત્રિકોણની અંદર આપણે જે પરિમિતિ અને ક્ષેત્રફળ લીધું છે એની અંદરથી આપણને ખબર પડી જાય. હવે જો આ ત્રિકોણની અંદર જે પણ માપ આપણને આપ્યું છે અહીંયા આપણે બરાબર, તો એની અંદર જે માપ આપણને આપ્યું છે એની જે માપ છે એના પરથી આપણે કયો દાખલા તરીકે અહીંયા આપણે વેધ એનો જે છે બરાબર, આ વેધ છે એ વેધ અહીંયા આપણે લખ્યો 3 સેમી અને અહીંયા આપણે વેધ લખ્યો 4 સેન્ટીમીટર બરાબર. હવે એની અંદરથી જે માપ આપણે લખીએ છે અહીંયા આપણે લખ્યો 6 સેન્ટીમીટર લખો, 5 સેન્ટીમીટર અને અહીંયા આપણે લખીએ 6 સેન્ટીમીટર. વેધ એનો આપણે અલગ અલગ લખી દીધો. હવે ક્ષેત્રફળ શોધો. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર. તેનો પાયો ગુણ્યા આપણે વેધ દર્શાવવાનો છે કે એનો વેધ કેટલો થશે અને એનો પાયો આપણને કેટલો આપેલો છે. તો એ માપ આપણને જે આપ્યું છે એ માપને આધારે આપણે એની અંદર શોધીએ કે કયું માપ કેવી રીતે હોય છે. તો એનું જે છે એ માપ આપણને ખબર પડી જશે કે એ જે માપ છે એ માપની અંદરથી જ આપણે એની અંદર ખબર પડી કે ચલો આનું ક્ષેત્રફળ આપણને આ રીતે આપેલું છે અને આનું ક્ષેત્રફળ આ રીતે આપણને આપેલું છે. તો અહીંયા મેં જે લખ્યું માપ એ જ રાખ્યા આપણે માપ. અહીંયા 4 સેન્ટીમીટર છે, અહીંયા મેં 3 સેન્ટીમીટર રાખ્યું અને અહીંયા મેં 4 સેન્ટીમીટર બરાબર. તો ત્રિકોણ ABC નું વેધ 1/2 પાયો છે 4 ગુણ્યા નો વેધ છે 3. આનું છેદ લીધે તો 2 અહીંયા આવશે 100 ચોરસ સેન્ટીમીટર. પછી એ ત્રિકોણ અહીંયા આપણે લઈએ CQP નું ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળ અહીંયા આપણે લઈએ છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો એનો 3 સેન્ટીમીટર છે ને વેધ એનો 4 સેન્ટીમીટર. છેદ બીજું અહીંયા 6 ચોરસ સેન્ટીમીટર થઈ ગયું. હવે ક્ષેત્રફળ કેવા છે? ક્ષેત્રફળ કેવા છે? સરખા. કેવા છે? સરખા. બંનેના ક્ષેત્રફળ સરખા થયા. આની અંદર પણ ક્ષેત્રફળ કેવા થયા? સરખા. હવે આની પરિમિતિ શોધી આપણે. તો પરિમિતિની અંદર શું થાય? બધાનો સરવાળો કરવો પડે આપણે. તો 5 4 અને 3 એ બધાનો આપણે અહીંયા સરવાળો કરીને આપણે તમને લખાઈએ કેવી રીતે એની અંદર થશે. ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર. તો પરિમિતિ એની કેટલી થાય છે? તો જો અહીંયા 4 2 5 તો 4 ને 2 6 6 ને 5 11 સેન્ટીમીટર. અને ત્રિકોણ આપણે બીજું લીધું છે CQP ની પરિમિતિ આપણે લઈએ તો CQP ની પરિમિતિ કેટલી થશે? 5 4 3 બરાબર. તો 5 3 9 9 ને તો 12 સેન્ટીમીટર. તો આની પરિમિતિ સરખી છે. અહીંયા જો પરિમિતિ કેવી છે? તો પરિમિતિ અહીંયા સરખી છે. અહીંયા પરિમિતિ સરખી નથી.
એટલે કે જે એકરૂપ ના હોય એની પરિમિતિ સરખી હોય નહીં, બરાબર. બંને ત્રિકોણ આ એકરૂપ નથી, એની પરિમિતિ સરખી નથી. જ્યારે પેલા એકરૂપ હતા તો એની પરિમિતિ પણ સરખી હતી અને એનું ક્ષેત્રફળ કેવું હતું, સરખું હતું. તો આ રીતે આપણે એની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળને આધારે લઈ શકાય છે. બાકીના દાખલા છે, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.